ફાઇનલી આપણે સવારના છે ને રખડતા હતા અને શું કહેવાય કે આખી રાતનો ઉજાગરો ને એવું બધું હતું. તો આપણે બપોરે મેળો ને એવું બધું કરીને છે ને બોલેરામાં હું આવી આવ્યા હતા અને આરામ કરીને 4 વાગી જાય 4-5 વાગે પાછા એને આપણે પાછા જાય છે મંદિરે. તમારી ટોકળી બધી છે ને જો હાલી જાય છે. ટ્રાફિક તો એટલે ને એટલી છે. જો સવારે હતી ને એની કરતાં વધારે ટ્રાફિક થઈ ગઈ છે એવું લાગે છે. કારણ કે બે બાજુ માણસો હાલવા મળે. સવારમાં શું છે કે એક બાજુ જ હતું, બપોરે શું છે કે થોડુંક ડીમ પડ્યું તો વધારે વધી ગયું હતું, પણ અત્યારે થોડુંક ડીમ છે એવું લાગે છે. અત્યારે જો મંદિરે જવાનો મેળ આવે અને મસ્ત એકાદો ફોટો પાડવા મળી જાય તો મજા પડી જાય. તો એક નવી ગેમ હતી ને આવી 100 રૂપિયા ગયો ને 1000 રૂપિયા જીતો. આમાં ટીંગાવાનું તો છે ને આમાં લાગતું ને બે લાલાવ ટીંગાવાનું છે. રાહુલ તમારે ટીંગાવું કે રઘુ ટીંગાવું કે નથી ટીંગાવું? તો આપણે કઈ ટીંગાઈ ન છે ભાઈ, શરીર શું કે વધારે રહું ને એટલે આયા તો પતલા માણાનું કામ છે ભાઈ. 120 સેકન્ડ રહો ટીંગાઈ રહો ને એને 1000 રૂપિયા લઈ જાઓ. કેવા જાવ ચાલો ભાઈ, ઓલામાં જવું કે ઓલામાં? ડાયનોસરમાં બેહવા જવું છે ભાઈ. અમારે રાહુલ ને બધા આવે છે. હા અમારી છોકરી નીચે ઉભી રહે છે ત્યારે બીક લાગે છે. આમાં જવાનું છે. બાય બાય.
ફાઇનલી આપણે ઘણી બધી રાઈડ્સમાં બેઠા. એટલી મજા આવી ને કે વાત આવે છે. આજ મેળો કરવાની કંઈક એને અલગ જ મજા આવેલી છે. કારણ કે શું છે કે વાત જ આવે છે અને હું બધી રાઈડ્સમાં બેઠો નથી, પણ આજે ને ઘણી બધી રાઈડ્સમાં બેઠો અને જો અમારા બધા જો ગ્રુપના બધા એને વિડીયો ઉતારતા અને એવું બધું કરતા અને એને આપણે આમાં બેસી લીધા, ઓલામાં બેસી લીધા, ઓલા ડાયનોસરમાં બેસી લીધા, ઓલી જલેબીમાં બેસી લીધા, રફેકીમાં. હવે હું કે એક કઈ રાઈડ બાકી નથી. અમારે શું છે કે નાનું સાઈઝ છે ને એ તો પરાણે લઈ જાય આપણને. એટલે શું કરવું હવે? આ તો શું કે પરાળની મને તો બીક લાગવા મળી જાય. હવે કે હજી 2 વાગે હુકો. હવે આપણે 2 વાગે નથી છે ને એ એકલા જાય છે ને એની યાર 1 2 જણા જાય છે. હવે આપણે હુકો નથી જવું. હવે આપણને લાલભાઈ લઈ જાય ને ત્યાં જવાનું છે. આ લાલભાઈ ને આ લાલભાઈ, આ લાલભાઈ ક્યાં જવું? પાટલું પડી જવાનું પટો લેવા જાવ. પાટલું પડી જાય ને પટો લેવા જાવ. એલા કોને હલવાના શું કરવું હવે? આ મેળામાં હલવાના. બે લાલભાઈ ભેગા થયા છે ને તો રીંગો લીધી છે. આમ રે તો રાહુલિયા મહિનાની ડોલ છે. મેદાનમાં ઉતરો મેદાનમાં. ફાઇનલી આપણે એને મેળાને રજા આપી અને શું કહેવાય કે મેળાને બાય બાય કરી દઈએ. તો શું કહેવાય કે આવતા વર્ષે પાછા આપણે આવીશું આ મેળાની મોજ લેવા. તો આપણે મંદિરના ટાઈમે પાછા પહોંચી ગયા છે ને જો મંદિર કંઈક આવી રીતના શણગારેલું છે ને જો હાલો. ફાઇનલી આખો દિવસ આપણે એને સવારમાં મેળામાં જાય ને બપોર પછી મેળામાં જતા. હવે શું કહેવાય કે ઘણા ખરા ડાયરામાં છે ને અમે અડધા ડાયરામાં નથી ને અહીંયા બોલેરા પાસે બેઠા છે. કારણ કે બોલેરો અહીંયા ઊભો છે તો નીચે ને ઓલા પણ 1 2 જણા સૂતા છે અને અમે શું છે તાપીએ છીએ. હવે રાતે 2 પોણા 2 થઈ ગયા છે તો શું કહેવાય કે ઠંડી ફૂલે ફૂલ છે. વાત રહેવા જોઈએ એટલી કે શું કહેવાય કે અંદર બોલેરામાં બેસીને તોય ઠંડી લાગે છે. એટલી બધી ઠંડી છે. તો આપણે શું કહેવાય કે મેળો બેળો બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે શું કહેવાય કે સુવાની તૈયારી કરવા માંડે છે. રઘુભાઈ જો અહીંયા બેઠા છે, ભડકો કરે છે. અહીંયા અમારા લાલભાઈ બેઠા છે. એક લાલભાઈ ડાયરામાં છે. અમે ત્રણે અહીંયા તાપીએ છીએ કે ફૂલ ઠંડી પડે છે. ઠંડી એટલે કે વાત જવા જોઈએ. એટલી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.